મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું. ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોર વાળા મારા સંપર્કમાં આવ્યા હતા. ત્યાર પછી એને છે ને નવરાત્રી કરી ત્યારે ઇન્વિટેશન ને એવું બધું હતું. ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા. ઈ અરસામાં મારો બર્થડે આવ્યો. તો બર્થડેમાં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટીને એ લોકો રાખતા હોય આપણે, તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કરી હતી. ત્યારે મારા ફેમિલીમાંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા. મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા. પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું, ત્યારે મિતેશભાઈ હાજર હતા, કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં, ખોટું બાઇક લઈને જવું નહીં. તો એ ટાઈમે છે ને જયદીપભાઈએ કંઈક બહારથી ઠંડુ લઈ આવ્યા હતા. થમ્સઅપની બોટલ હતી 10 વાળી નાની. તો એમાં શું હોય શું નહીં ખબર નથી, કે બેન તમે લ્યો પીવો તમે. તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ, ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું. ત્યાર પછી હું બેભાન થઈ ગઈ, મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં. એ ટાઈમે જ્યારે ઠંડુ પીધું ને ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા, ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા. પછી મને કાંઈ ખ્યાલ જ નથી. સવારે હું જઈ ગઈ તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી, જે તમે સમજી શકો છો એ રીતની. ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈને, હું ઘરે જ વહી ગઈ કેમ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે. પછી જયદીપભાઈને જ્યારે મેં પૂછ્યું ને ત્યારે એને એમ કીધું કે તારી યાર થવાનું હતું એ થઈ ગયું, મારી પાસે વિડીયો ફોટોસ બધું છે, હવે તારે મારે કીધું કરવું પડશે. ત્યાર પછી હું મિતેશભાઈને મળી. તો મિતેશભાઈએ મને એવી રીતે જ જવાબ આપ્યો કે માએ તમારી સાથે બધું કરી લીધું છે, તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે, હવે તમારે જયદીપભાઈ કેમ કરવું જ પડશે. હવે આ એ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું. મિતેશભાઈએ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો. એ સિવાય 1-2 જણાને એને કીધું હતું પણ એ લોકોએ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ એટલે. ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી. મારા સલૂને આવીને મને મારે, હું પૈસા ન આપું તો, અને મારી દીકરીને